અમદાવાદમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઈ રહ્યું છે ત્યારે અમદાવાદથી આ સમાચાર। અમદાવાદમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાશે જ્યાં જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખે સમગ્ર માહિતી આપી। વિરેન્દ્રસિંહ જાડેજાએ કાર્યક્રમ વિશે માહિતી આપી। આગામી 8-9 એપ્રિલે કોંગ્રેસનું અધિવેશન યોજાશે ત્યારે સોનિયા ગાંધી રાહુલ ગાંધી અધિવેશનમાં હાજર રહેશે। અમદાવાદમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાશે। જ્યારે કોંગ્રેસ દ્વારા છેલ્લે 1961માં જે અધિવેશન ભાવનગર ખાતે યોજવામાં આવ્યું ત્યાર પછી 64 વર્ષ પછી આ અધિવેશન ગુજરાત ખાતે અમદાવાદ ખાતે યોજનારું હોય। આ માહિતી આપના દ્વારા શહેર પ્રમુખ દ્વારા આપના સમક્ષ કે જે કાર્યક્રમો છે તારીખ 8 અને 9 એપ્રિલ આ અધિવેશનનો ભાગ રહેશે। આમાં અમારા ઓલ ઇન્ડિયાના પ્રમુખ શ્રી મલ્લિકાર્જુન ખડગેજી, દેશના વિપક્ષ નેતા રાહુલ ગાંધીજી, સોનિયા ગાંધીજી અને દેશના જેટલા કોંગ્રેસ શાસિત રાજ્યો છે તેમના મુખ્યમંત્રીઓ, ડેલિગેટશ્રીઓ અને મહાનુભાવો આ અધિવેશનમાં ભાગ લેશે। ત્યારે અનેક સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે જે કોંગ્રેસની પાયાની વિચારધારા છે એના ઘણા બધા વિચારો ત્યાં રજૂ કરવામાં આવશે અને ખાસ કરીને જામનગર ખાતે હું એક કોંગ્રેસ પ્રમુખ તરીકે અને ગુજરાતના જે અમારા પ્રમુખો છે, અમારા પટેલ સેવો છે, એને આ અધિવેશન સફળ બનાવવા માટે જવાબદારી પણ આપેલ છે। તારીખ 7 તારીખથી જ અમે ત્યાં અમારે ત્યાં પ્રદેશ કમિટી હાજર થવાનું છે। ત્યાર પછી 8 અને 9 આ અધિવેશનની જવાબદારી તરીકે અમારો જે રોલ છે એમણે નિભાવી અને આ અધિવેશનને સફળ બનાવવા માટે સમગ્ર ગુજરાતના કોંગ્રેસ કાર્યકર્તાઓ અને આગેવાનો એમાં ભાગ લેશે અને આ અધિવેશન 9 તારીખે સાંજે પૂર્ણ થશે।